સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ધમકીભર્યા ફોન આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે, તો મોરબી મહાનગરપાલિકામાં કોંગ્રેસની ટિકિટ પર લડી રહેલા 3 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. નડિયાદ મહાનગરપાલિકાના 25 જેટલા ઉમેદવારોને શહેરની બહાર ગુપ્ત સ્થળે મોકલાયા છે. પોરબંદર, કલોલ અને સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. રાજકોટમાં કોંગ્રેસની તર્જ પર આમ આદમી પાર્ટીએ પણ પોતાના 40થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. આ તમામ ઉમેદવારોને આવતીકાલે સાંજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ પરત લાવવામાં આવશે. આ ઘટનાથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારો પછી રાજકોટની વાત હોય, સુરતની વાત હોય કે પછી વડોદરાની વાત હોય કે અમદાવાદની વાત હોય, અમારા ઉમેદવારોના ટેકેદારોને પણ ગુમ કરવાનું ગઈકાલથી ચાલુ કર્યું છે. એની માહિતીઓ પણ અમારી પાસે આવી છે. અમારા જે ઉમેદવારો છે એમને શામ દામ દંડ ભેટથી ધમકીઓ આપવામાં આવી રહી છે. અમારા મહિલા ઉમેદવારો પર પણ ધમકીના કોલ આવી રહ્યા છે. તો આ ભારતીય જનતા પાર્ટીનો ડર અને ભારતીય જનતા પાર્ટીનો જે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીનો આખા ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને શહેરોમાં માહોલ બન્યો છે, એની આ બીક છે. કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આકરા પ્રહારો કર્યા છે. ડોક્ટર અનિલ પટેલે કહ્યું છે કે કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું અને હવે ઉમેદવાર સંતાડો અભિયાન ચાલુ કર્યું છે. પરિણામના દિવસે કોંગ્રેસ મો સંતાડો અભિયાન કરશે. આ સાથે અનિલ પટેલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ જ કબૂલ્યું છે કે ટિકિટ આપવા માટે પાર્ટી પૈસા માંગે છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી અને 28મીએ કોંગ્રેસને તેમની વાસ્તવિક સ્થિતિની ખબર પડશે. કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે? અને કોંગ્રેસમાં જે પ્રકારે વિશ્વસનીયતાનું ધોવાણ થયું છે અને જે જૂથવાદમાં ટિકિટો વહેંચાઈ છે, તો સ્વાભાવિક છે કે અંદરની યાદાવર સ્થળીને કારણે કોંગ્રેસની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે કોંગ્રેસ ગમે એટલા ઉમેદવારોને સંતાડે, રિસોર્ટમાં લઈ જાય, જો રિસોર્ટ પોલિટિક્સ તો કોંગ્રેસની ગળથૂથીમાં છે.